દિવાળીના તહેવાર દરમિયાન મોટાભાગના લોકો હાજીખાની પૌવાનો ચેવડો તળીને બનાવતા હોય છે, પણ આજે આપણે ખૂબ જ ઓછા તેલના ઉપયોગથી આ ચેવડો શેકીને બનાવીશું. તેમ છતાં તે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થશે. તો સૌ પ્રથમ મેં 300 ગ્રામ હાજીખાની પૌવાને તડકે તપવીને સરખા ચાળી લીધા છે. હવે એક જાડા તળિયાવાળી કઢાઈમાં પૌવાને કાઢી તેને 2 થી 3 મિનિટ માટે ધીમી આંચ પર શેકી લઈશું. દિવાળીનો તહેવાર નજીક હોય ત્યારે આ રીતના હાજીખાની પૌવા અથવા તો દગડી પૌવા આપણને કોઈપણ કરિયાણાની દુકાને સરળતાથી મળી જાય છે. આ પૌવા મમરા જેવા થોડા જાડા અને શેકેલા હોય છે. આ પૌવાને આપણે વધુ પડતા ડાર્ક નથી થવા દેવાના. થોડા ક્રિસ્પી થાય એટલે તેને એક વાસણમાં કાઢી લઈશું. હવે તે જ કઢાઈમાં 1/4 કપ એટલે કે 60 ml જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું. પછી તેમાં અડધો કપ જેટલા કાચા શિંગદાણા, ફ્લેવર માટે 8 થી 10 મીઠા લીમડાના પાન અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેની સાથે 2 નંગ બી કાઢીને ઊભી સ્લાઇસમાં સમારેલા લીલા મરચાં ઉમેરીશું. તે થોડા ક્રિસ્પી થાય પછી તેમાં 2 ટેબલસ્પૂન દાળિયા, 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ અને 1 ટેબલસ્પૂન મગજતરીના બી ઉમેરી તેને પણ મિક્સ કરીશું. તમને વરિયાળીનો ટેસ્ટ પસંદ હોય તો તે પણ ઉમેરી શકો છો. તેની સાથે 2 ટેબલસ્પૂન સૂકું કોપરું, 2 ટેબલસ્પૂન કાજુના ફાડા અને 2 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી તે પણ શેકાય ત્યાં સુધી આ રીતે ટોટલ 2 મિનિટ માટે બધું સાંતળી લીધું છે. મસાલા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પછી તેમાં રૂટીન મસાલામાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું. આ રીતે વઘાર તૈયાર થાય પછી થોડીવાર માટે ગેસ બંધ કરી જે હાજીખાની પૌવા આપણે શેકીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી બધો જ વઘાર તેમાં કોટ થાય અને પૌવા બિલકુલ પણ કોરા ન રહે તે રીતે તાવેથા કે જારા વડે મિક્સ કરી લઈશું. આ સિવાય પણ દિવાળીમાં બનાવી શકાય તેવા 85 કરતાં પણ વધુ નાસ્તા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મસાલા સરખા ભળી જાય પછી ફરીથી ગેસ ચાલુ કરી ચેવડાને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું, જેથી મસાલા અંદર સુધી સરખા એબ્ઝોર્બ થશે અને ચેવડો ખાતી વખતે બિલકુલ મોળો નહીં લાગે. પછી ગેસ બંધ કરી તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ અને ખટાશ માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરીશું. માર્કેટમાં જે તૈયાર ચેવડો મળે છે તેમાં તેઓ ખટાશ માટે ક્રશ કરેલા લીંબુના ફૂલ ઉમેરે છે, પણ તે હેલ્થ માટે સારા નથી હોતા, એટલે અત્યારે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાજીખાની પૌવાનો શેકેલો ચેવડો બનીને તૈયાર છે. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડો થાય પછી 1 મહિના સુધી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. તો દિવાળીના તહેવારમાં તમે પણ આ ચેવડો ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો.